ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી રાજુ કરપડાએ આપ નેતાઓ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો। ઈસુદાન ગઢવીના પૂતળાનું દહન કરો એવું ઇટાલિયાએ કહ્યું હતું। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલા રાજુ કરપડાને લઈ રાજીનામાને મામલે રાજુ કરપડાએ આપ નેતાઓ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો। ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ સામે ગંભીર આરોપ લગાડ્યા રાજુ કરપડાએ। ગોપાલભાઈએ પ્રમુખ પદેથી હટાવ્યા એટલે એ દૂર જતા રહ્યા આવી વાત રાજુ કરપડાએ કરી। ગોપાલ ઇટાલિયાએ જ કાર્યકર્તાઓને એક સૂચના આપી હતી। ઈસુદાન ગઢવીના પૂતળાનું દહન કરો એવું ઇટાલિયાએ કહ્યું હતું। આમ આદમી પાર્ટીની અંદરની વાતનો એ મૌન તોડી અને રાજુ કરપડાએ ખુલીને પ્રહાર કર્યો છે। અન્ય ઘણી એવી વાતો છે પણ હું મૌન રહેવા માંગુ છું આવી વાત એ રાજુ કરપડાએ કરી છે। રાજુ કરપડા કે જે આમ આદમી પાર્ટીના જુજારુ અને ખેડૂત નેતાની જેની છાપ હતી તેને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓએ પાર્ટીની અંદરની વાતના પણ ખુલાસા કર્યા છે। જે ચર્ચા લાંબા સમયથી થઈ રહી હતી કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મનમેળ અને તમામ વસ્તુએ ઠીક નથી ચાલી રહી તેને લઈ હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને રાજુ કરપડાએ ગંભીર આરોપો છે તે લગાવ્યા છે અને કહ્યું છે કે જ્યારે ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પૂતળા દહન કરવાનું કાર્યક્રમનું ગોપાલ ઇટાલિયાએ સૂચન કર્યું હતું। ગોપાલ ઇટાલિયાને જ્યારથી પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા ત્યારથી તેઓ ક્યાંક ને ક્યાંક નારાજ હોવાની વાતનો પણ તેઓએ ખુલાસો કર્યો છે। રાજુ કરપડાએ આ ગંભીર આરોપ લગાડતા શું કહ્યું આવો તે પણ જોઈએ। ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે। ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા। તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે। ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા। ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા। જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું। 6 મહિના દૂર તો જતા રહ્યા। ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે। ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે। ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે। ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા। તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે। ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા। ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા। જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું। 6 મહિના દૂર તો જતા રહ્યા। ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે। ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે।